રાજ્યભરમાં અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે, જેમાં બપોર બાદ 3 વાગ્યાથી ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચાલુ થઈ છે. સુરતમાં પરીક્ષાની તૈયારી વિશે પૂછતા વિદ્યાર્થીઓએ જણાવ્યું, અર્થશાસ્ત્રની એક્ઝામ છે અને પરફેક્ટ પ્રિપેરેશન છે બધી. ડર તો થોડો લાગે જ છે, બોર્ડની એક્ઝામ છે એટલે તૈયારી તો બરાબર ચાલે છે, પણ તો પણ થોડો ડર તો લાગે જ છે અમને. ખૂબ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને હાલ તેઓ વર્ગખંડમાં બેસીને તેમની પરીક્ષા આપી રહ્યા છે. આ પહેલા સવારે 10 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષા ચાલુ થઈ હતી, જેનું પહેલું પેપર ભાષાનું હતું, જે સરળ હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પેપર એકદમ ઈઝી અને સારું પેપર હતું. 80 માંથી 110 માર્ક્સનું લખીને આવ્યું. સુરતમાં પરીક્ષા કેન્દ્ર વિશે જણાવતા ડીઈઓએ કહ્યું, દેખરેખ રાખવા માટે થઈ માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વિજિલન્સ સ્ક્વોડની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએથી પણ સ્ક્વોડની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી સુપરવાઇઝર સતત મોનિટરિંગ રાખે છે, જેથી કરીને કોઈ પણ વર્ગખંડની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.